એવા પતિ પત્ની છે કે જેમની લાઈફમાં પર્સનલ જેવું કંઈ હોતું જ નથી. એમના પર્સનલ સ્પેસની અંદર કે એમના જે પણ પર્સનલ નિર્ણયો હોય એ કોઈ બહારનું ત્રીજું વ્યક્તિ આવીને નિર્ણયો લેતું હોય છે. ઉદાહરણ તરીકે એક પતિ પત્ની મા બાપ બની જાય છે, હજુ બંને એકબીજાને સમજ્યા પણ ના હોય ત્યાં એ એવો નિર્ણય લઈ લે કે આપણે એક બાળકને જન્મ આપી દેવો જોઈએ. એની જિંદગીમાં એક નાનું અમથું ફૂલ જેવું બાળક આવે છે. એ પોતે ખુદને બંને નથી સમજ્યા તો એ બાળકને શું સમજવાના, અને એ બાળકની જિંદગી પણ બરબાદ કરે છે. પછી જાય છે આખરે કાઉન્સિલર પાસે. કાઉન્સિલિંગ દરમિયાન જ્યારે એમને પ્રશ્ન પૂછવામાં આવે કે તમે બંને એકબીજાને સમજતા નહોતા તો પછી શા માટે થઈને આ બાળકની જિંદગી તમે બરબાદ કરી, તમારે મા બાપ બનવાનો નિર્ણય જ નહોતો લેવો જોઈતો. ત્યારે એવો જવાબ આપે છે કે અમને ઘરના મેમ્બર્સે ફોર્સ કર્યો, કોઈ બીજી વ્યક્તિએ કીધું તમારા મા બાપ બની જવું જોઈએ. જ્યારે તમે તમારી જિંદગી હજી નથી સંભાળી શક્યા અને તમે એક બાળકને સંભાળવાના, તમારી જે પર્સનલ લાઈફના નિર્ણયો છે ને એ તમારે લેવા જોઈએ. કેમ કે તમે બંને વ્યક્તિ જે પતિ પત્ની છે એ જાણો છો કે તમારી લાઈફની અંદર શું ચાલી રહ્યું છે. કોઈ ત્રીજું વ્યક્તિ નથી જાણતું. એ બહારથી જોઈને એને નથી ખબર પડવાની કે તમારા બેડરૂમની અંદર શું થઈ રહ્યું છે. એટલા માટે બેસ્ટ છે કે તમારી પર્સનલ લાઈફના નિર્ણયો તમે ખુદ લો.